શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે પછી ગમે ત્યારે વ્રત હોય, રોજનો એક જેવો ફરાળ ખાઈને કંટાળી જાય છે. તો આજે આપણે સામો અને સાબુદાણા મિક્સ કરીને બે નવી અલગ એકદમ ટેસ્ટી ફરાળી વાનગી બનાવવાના છે. તો ચાલો બનાવીએ અને જોઈએ કે કઈ વાનગી વધારે સરસ બનશે. તો અહીંયા આપણે એક મોટી વાટકી સાબુદાણા અને એક નાની વાટકી સામો મિક્સ કરી અને થોડું થોડું કરીને મિક્સર જારના નાના જારમાં પીસી લઈશું. લોટ કુરકુરું પણ નહીં અને લોટ ફોર્મમાં પણ નહીં, એવું પીસીને તૈયાર થશે. અને 3 ઝીણા તીખા મરચાં સમારેલા, કોથમીરના પાન, મીઠું સ્વાદ મુજબ અને ચીલી ફ્લેક્સ ઉમેરશું. અને હા, સાબુદાણા અને સામો તમે પીસીને પણ રાખી શકો, એક એરટાઇટ ડબ્બો ભરીને રાખી દો તો પણ ચાલે. તો જ્યારે પણ તમે બનાવો ત્યારે ફટાફટથી બની જાય. અને હવે 1 ચમચી આપણે શેકેલ જીરું પાવડર અને 1 ગ્લાસ છાશ એડ કરી અને મિક્સ કરી દઈશું. જો તમારી પાસે ખાટી છાશ હોય ને તો એ વધારે સારું રહેશે, એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. મોડી છાશ હશે તો બી ચાલશે, પણ ખાટી હશે તો વધારે બેસ્ટ રહેશે. અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર બનાવશું. બેટર અહીં આપણે જાડું પણ નહીં અને પતલું પણ નહીં, એ રીતનું બનાવવાનું છે. એટલે પાણી એકી સાથે વધારે એડ નહીં કરીએ. અને હા, અહીંયા આપણે નોર્મલ પાણી જ લેવાનું છે, ગરમ પાણી નથી લેવાનું. ઘણી વખત ઘણા કમેન્ટ્સ કરે છે કે તમે પાણી કેવું યુઝ કર્યું છે, ગરમ કે ઠંડુ? તો આપણે નોર્મલ જ પાણી યુઝ કરવાનું છે. અને બેટરની આ રીતની આપણે થિકનેસ રાખવાની છે. હવે થોડી વાર માટે 10 થી 15 મિનિટ માટે આપણે સાઈડમાં રાખી દઈશું આને, જેનાથી સરસ સેટ થઈ જાય. અને બનાવી લઈશું ફરાળી ચટણી. તો ચટણી માટે 2 મરચાં, કોથમીરના પાન, ફુદીનાના પાન, મગફળીના દાણા, જીરું, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને થોડું પાણી એડ કરી અને આપણે ચટણી પીસી લઈશું. અને જો તમને ચટણીમાં દહીંનો સ્વાદ ભાવતો હોય તો તમે ચટણી પીસતી વખતે પાણીની જગ્યાએ થોડુંક દહીં એડ કરીને પણ બનાવી શકો છો. આ ચટણી અઠવાડિયા સુધી ફ્રીજમાં તમે રાખી શકો છો. અને હવે આપણે અહીંયા બેટરમાં 3 બાફેલા બટેકા ખમણી લીધા છે. જો તમે એને હાથેથી મેશ કરશો તો એની ઝીણી ઝીણી કટકીઓ રહી જશે. તો એની જગ્યાએ તમે ગ્રેટરમાં ખમણી નાખો. આદું ખમણવાનું જે ગ્રેટર આવે છે એનાથી, કે પછી તમારી પાસે કોઈ મોટી ખમણી હોય એનાથી પણ તમે ખમણી લેશો ને તો સરસ મિક્સ થઈ જશે આપણે બેટરમાં, અને ગઠ્ઠા ગઠ્ઠા જેવું નહીં લાગે. તો આ રીતે જો બટેકાને સામામાં અને સાબુદાણામાં મિક્સ કરી દઈશું તો ટેસ્ટ વિચારો કેવો મસ્ત આવી શકે છે. તો આ રીતની આપણે થિકનેસ નાખવાની છે. જો બટેકા એડ કરીને પાણી એડ નથી કરવાનું, બટેકામાં ઓલરેડી મોઇસ્ચર હોય છે એટલે એમાં સેટ થઈ જશે. અને અહીંયા આપણે ગેસ પર નોનસ્ટિક તવી ગરમ કરી લેવાની છે. તવી ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી અને થોડું તેલ સ્પ્રેડ કરી અને બેટર પાથરી દઈશું. બેટર પાથરીને આપણે એને પુડલાનો શેપ આપશું, ગોળ બનાવશું. અને બહુ પતલું અહીંયા તમારે પુડલો નથી બનાવવાનો. જો પતલું બેટર પાથરશો ને તો ફ્લિપ નહીં થાય, તૂટી જશે. એટલે થોડીક જાડું એને પાથરવાનું છે. અને મીડિયમ ફ્લેમ કરી અને ઢાંકીને આપણે પકાવી લઈશું. અહીંયા તમે જો ફૂલ ગેસની ફ્લેમ રાખશો ને તો પુડલા તમારા બળી જશે અને અંદરથી કાચા જેવા લાગશે. એટલે એને થોડી વાર વધારે આપણે પકાવવાનું છે. એક સાઈડ પાકતા 2 મિનિટ જેવું લાગશે. અને હા, મને અહીંયા ક્રિસ્પી વધારે ભાવે છે એટલે મેં તેલ વધારે એડ કરેલું છે. તમે થોડું તેલ પણ નાખી શકો છો. અને જો તમે ડાયટ ફોલો કરતા હો તો તેલ વગર પણ બનાવી શકો છો. નોનસ્ટિક તવી છે એટલે આરામથી તમારા પુડલા ફ્લિપ થઈ જશે. તો તમારે જે રીતે બનાવવો એ રીતે તમે બનાવી શકો છો. અને આપણો જો લોટ તૈયાર હશે તો તમે 5 જ મિનિટમાં આ પુડલા બનાવીને તૈયાર કરી શકશો. અને અહીંયા પુડલાને જો તમને બીજી રીત પણ કહું, જો તમે તીખું વધારે તમારે ખાવું હોય તો તમે આ રીતે થોડું તેલ એડ કરી અને પુડલો સ્પ્રેડ કરી ઉપર થોડું ચીલી ફ્લેક્સ એડ કરી દેવાનું. એનાથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને આમાં ફરાળમાં ખવાતી કોઈ પણ વસ્તુ તમને બીજી એક્સ્ટ્રા ભાવતી હોય એ પણ તમે એડ કરી શકો છો. તો જો અહીંયા આપણા પુડલા એકદમ સરસ તૈયાર થયા છે. અને ચટણી સાથે આને ખાશું એટલે બહુ જ મજા આવશે ખાવાની. અને કદાચ વચમાંથી થોડા તૂટી પણ જાય તો પણ કાંઈ ફેર નથી પડતો, એનો સ્વાદ બહુ સરસ આવે છે. તો જો કેટલા મસ્ત આપણા પુડલા બનીને તૈયાર થયા છે. હવે એક રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે બીજી રેસીપી આપણે બનાવશું. તો એક સ્ટીલનું સ્ટીમર આપણે ઢોકળિયું લીધું છે અને એમાં જેટલું બેટર આપણું વધ્યું છે એ તેલ ગ્રીસ કરી અને પાથરી દઈશું. અહીંયા આપણે આના ઢોકળા બનાવવાના છીએ, પણ ઢોકળા બનાવતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. હું તમને આગળ બતાવીશ કે આપણે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે. તો બસ આપણે આમાં ચીલી ફ્લેક્સ એડ કરી અને ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે તો પ્લેટ મૂકી ઢાંકીને 10 થી 15 મિનિટ જેવું આપણે પકાવી લેવાનું છે. તો આપણે નોર્મલી ઢોકળા બનાવતા હોય છે એ સરસ પાકી જાય છે. જ્યારે આપણે ચાકુ કે કંઈ પણ વસ્તુ એડ કરીએ ત્યારે ચોટે નહીં એટલે આપણે સમજી જાય કે ઢોકળા બની ગયા છે. પણ આમાં કેવું થાય છે
કે પાકી જશે ને તો બી આપણા ચાકુમાં થોડું ઘણું ચોટશે. તો બસ 10 થી 15 મિનિટ જેવું પાકી જાય ને એટલે તમારે નીચે ઉતારી લેવાનું અને 15 મિનિટ ઠંડા થવા દેવાના. પછી ચાકુથી કાપા કરી અને પ્લેટમાંથી કાઢવાના, એટલે ઢોકળા તમારા જરા પણ નહીં ચોટે. જો ગરમા ગરમ કાઢી લેશો ને તો એ ચોટશે. અને અહીંયા આપણે હવે તડકા માટે સૂકા લાલ મરચાં, લીલું મરચું અને લીમડું અને જીરું તેલમાં તતડાવી અને ઢોકળામાં તડકો આપી દીધો છે. તો જો દેખાવમાં જ કેટલો મસ્ત લાગે છે ફરાળી ઢોકળા આપણા. જો ગરમા ગરમ તમે પ્લેટમાંથી કાઢવાની ટ્રાય કરશો તો એ પ્લેટમાં ચોટી જશે, નહીં નીકળે. એટલે ઠંડા થાય પછી જ કાઢવાના છે. એટલે સરસ ઢોકળા જેમ આપણા બનતા હોય છે એ રીતના જ બનીને તૈયાર થશે. અને ટેસ્ટમાં તો જોરદાર લાગશે જ. તમે એકવાર બનાવીને ખાઈને ટ્રાય કરજો ને પછી મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો. અને હા, તમને પુડલા વધારે ગમ્યા કે ઢોકળા એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.